જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની બંધુઓની બંધક બનાવી 81.70 લાખની મતાની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં પોલીસ રાજેસર ગામે દોડી ગઈ હતી અને એસપી હર્ષદ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસમાં જણાવ્યું હતું કે રાત્રે મેંદરડાના રાજેસર ગામે સોની વેપારી બંધુને બંધક બનાવી ₹81.70 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને જૂનાગઢના દીપક જોગિયા સહિત 3 શખ્સો ફરાર થયા છે। આ સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 24/2024નો ગુનો દાખલ થયેલો છે, જેમાં રાજેસરા ગામે લૂંટનો બનાવ બનેલો હતો। તેમાં સોની પરિવારના જે બે ભાઈઓ છે એકલા રહેતા હતા અને તેને બંધક બનાવેલા હતા અને તેની પાસેથી ચાવીને મેળવી અને લોકરમાં જે તિજોરીઓ મૂકેલી હતી ગુપ્ત જગ્યાએ તેમાંથી લૂંટ કરનારના મુદ્દામાલમાં જે સોના ચાંદીના દાગીના રોકડ રકમ કુલ 81 લાખ ઉપરની પોતાની લૂંટ કરીને બંધક બનાવીને લઈ ગયેલા છે, જેમાં આરોપી તે દીપક કરીને છે, તેની તપાસ હાલમાં ચાલુ છે। એફએસએલ અધિકારીઓ તેમજ એલસીબી તેમજ પોલીસ સ્ટાફ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ હાલમાં આરોપીને પકડવા માટેની અને તેની તપાસ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। કેટલા આરોપી હતા અને ક્યારે ઘટના બની છે? આ રાત્રિનો બનાવ છે અને કુલ એમાં 1+2 જણા છે। એમાં જે મુખ્ય એકનું નામ તો ખુલી જ ગયેલું છે, એક આરોપીનું। હા, જે સોની પરિવારના છે અને તે અવારનવાર એમને મળતા હતા અને આવતા જતા હતા અને રેકી કરતા હતા, જેના કારણે આ બનાવ બનેલું છે। हाँ, मैं मारू नाम जितेंद्र व्रजलाल लोढ़िया ज्ञाति सोनी काम अँ करीए छीए राजेसर गाम में। अने रात्रिना अमुक ईसमो आवी अने बंदूकनी अणी राखी अने लूंट चलावी अने अमने बांधीने फरार थई गया छे। કેટલી રકમ હતી, શું હતું, મુદ્દામાલ કેટલો હતો? हाँ, मुद्दामाल 21 किलो चांदी है, 9.25 लाख रुपया रोकड़ा है અને 8 બિસ્કિટ છે। અને કોણ હતો આરોપી, કોણ જાણીતા? હા, એમાં એક દીપકભાઈ કરીને છે જોગિયા, એ આપણો જાણીતો છે। ક્યાંનો વેપારી હતો? એ વેપારી નહોતો, એ તો ખાલી વાણોતર હતો, અહીંયા વેપારી નહોતો।